જય ઝાંઝરિયા હનુમાનજી અધેવાડા। તો મિત્રો, તમને આજે વાત કરવાની છે એક એવા મંદિરની કે જ્યાં પરમ પૂજ્ય સંત શ્રી બજરંગદાસ બાપાનો જન્મ થયો હતો। કહેવાય છે કે ઝાંઝરિયા હનુમાનજી નામ કેવી રીતે પડ્યું। કહેવાય છે કે આજથી ઘણા વર્ષો પહેલાં અધેવાડા ગામના એક ભક્ત ભૂદેવ, જે બ્રાહ્મણ હતા, તે શિહોર તાલુકાના કનાડ ગામે હનુમાનજીની ભક્તિ કરવા જતા। ભક્તિ કરતાં કરતાં ઘણા વર્ષો વીતી ગયા ને ભૂદેવની પણ ઉંમર થઈ ગઈ ને છેલ્લે એને હનુમાનજીની પ્રાર્થના કરી કે હે હનુમાનજી, હવે હું અહીં આવી શકું તેમ નથી, હવે મારી પણ ઉંમર થઈ ગઈ છે, તો તમે હવે મારા ગામ અધેવાડા પધારો। ને હનુમાનજી કહે છે, ભલે ભક્ત, તું આગળ આગળ ચાલ, હું પાછળ પાછળ આવું છું। ભૂદેવ કહે છે કે દાદા, મને કેમ ખબર પડશે કે તમે પાછળ પાછળ આવો છો? તો દાદા કહે છે, ભક્ત, હું જમણા પગે એક ઝાંઝર પહેરી લઉં, એટલે ઝાંઝરનો અવાજ આવશે એટલે સમજવું કે હું પાછળ પાછળ હાલ્યો આવું છું। ભૂદેવ ચાલતા ચાલતા અધેવાડા પાસે માલેશ્રી નદી આવે છે ને ના આવતા ઝાંઝરનો અવાજ બંધ થાય છે, એટલે ભૂદેવ પાછળ જોવે છે। બસ પછી તો હનુમાનજી ત્યાં જ સ્થિર થઈ જાય છે ને ત્યાં જ એની સ્થાપના થાય છે અને ત્યાંથી જ નામ પડે છે ઝાંઝરિયા હનુમાન। તો મિત્રો, આવી રીતે નામ પડ્યું ઝાંઝરિયા હનુમાન। તો હવે તમને હું દર્શન કરાવું છું ઝાંઝરિયા હનુમાન દાદાના, કે જે અહીંયા બિરાજમાન છે ઝાંઝરિયા હનુમાન દાદા। હવે તમને હું હમણાં એમના દર્શન કરાવું છું, એમની મૂર્તિ સ્થાપનાના। તો જુઓ મિત્રો, આ છે તે ઝાંઝરિયા હનુમાન દાદા અને એની બાજુમાં આપણા પરમ પૂજ્ય સંત શ્રી બજરંગદાસ બાપા, જોવા જય બજરંગદાસ બાપા, અને એની બાજુમાં બેઠા છે મહાદેવ શિવશંકર, જય ભોલેનાથ, ને આ ચરણ પાદુકા છે। તો આવી રીતે આ આટલી બધી જગ્યા છે ત્યાં અને ઉત્સવ, આ આપણા બજરંગદાસ બાપાનો જન્મ સ્થળ છે, એ ઓરડો છે જ્યાં બજરંગદાસ બાપાનો જન્મ થયો હતો। જો તમે અંદર બતાવું છું, જો આવી રીતે છે ને આ એ ઓરડો છે। અત્યારે ઘણું ખરું રિનોવેશન થઈ ગયું છે મકાનનું, પણ હજી ઓરડો તો એનો જ રહેવા દીધો છે। આ એ તે જગ્યા છે જ્યાં બજરંગદાસ બાપાનો જન્મ થયો હતો। તો જય માતાજી મિત્રો,